તો મિત્રો સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? તો કે કેરળ રાજ્યમાં. ભારત અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ કયા નામે ઓળખાય છે? તો ડુરાન્ડ લાઇન. ભારત રાષ્ટ્રીય વૃક્ષ તરીકે કયું વૃક્ષ સ્વીકારાયેલું છે? તો વટવૃક્ષ એટલે કે વડ. કોફે પોસાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? તો દાણચોરી માટે. કોફે પોસાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? તો દાણચોરી માટે. પછી સને 2011માં વિશ્વનો 193મો દેશ બન્યો, તેનું નામ શું હતું? દક્ષિણ સુદાન. 2011માં વિશ્વનો 193મો દેશ બન્યો, તેનું નામ દક્ષિણ સુદાન હતું. રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો દેવનાગરી. રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો દેવનાગરી. આપણે ફરીથી જોઈશું હવે. સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? તો કેરળમાં. ભારત અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ કયા નામે ઓળખાય છે? તો ડુરાન્ડ લાઇન. ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે કયું વૃક્ષ સ્વીકારાયેલું છે? વટવૃક્ષ. કોફે પોસાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? તો દાણચોરી માટે. ઈસવીસન 2011માં વિશ્વનો 193મો દેશ બન્યો, તેનું નામ શું છે? તો કે દક્ષિણ સુદાન. દક્ષિણ સુદાન એ 193મો દેશ બન્યો. રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? દેવનાગરી. રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? લિપિ એટલે ભાષા. કઈ ભાષામાં લખાયેલ છે? દેવનાગરી.